નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ MM વ્લોગ્સમાં। તો આજે આપણે આવી ગયા છીએ સોનારિયા તળાવ, જ્યાં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। અને અહીં આવો મિત્રો તો આ રોડ ભાવનગરથી આવે છે। તો ચાલો મિત્રો, આપણે પણ દર્શન કરીએ। તમે પણ કરો તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, આપણે અંદર દર્શન કરીએ। જેવા તમે મંદિરની અંદર આવો એટલે અહીંયા મોટું ગ્રાઉન્ડ છે, બેસવા માટેની સુવિધા કરવામાં આવેલી છે। ત્યાં જે મારી પાછળ દેખાય છે તે મહાકાળી માતાનું મંદિર છે, આપણે ત્યાં જઈશું। આ માતાજીનો સ્તંભ છે। અહીંયા મિત્રો આ મંદિર છે, આપણે અંદર જઈશું। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મંદિરની અંદર પણ પાણી ભરાયેલું છે। આપણે માતાજીના મંદિરની એકદમ નજીક આવી ગયા છીએ, તો આપણે અંદર દર્શન કરીશું। અને અહીંયા લોકોનું કહેવું એવું છે કે ગમે તેટલું પાણી આવે તો માતાજીની આંખ સુધી પાણી અડતું નથી। અત્યારે મંદિરમાં પણ પાણી ભરાયેલું છે। અહીંયા મિત્રો એકદમ માતાજીના મંદિરની નજીકમાં શિવાલય બનાવેલું છે, એ પણ અત્યારે પાણીની અંદર જ છે। આ માતાજીના મંદિરની ફરતો મિત્ર એકદમ તળાવ છે, જેને સોનારિયા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા મિત્રો સામેની સાઈડ જુઓ તો સિકોતર માતાજીનું પણ મંદિર બનાવવામાં આવેલું છે। મિત્રો તમે ઉપરથી પણ મંદિરનો નજારો જોઈ શકો છો। એકદમ પાણીની અંદર મંદિરમાં અત્યારે આમ એટલું બધું પાણી છે। મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા, આશા રાખું છું કે તમે પણ કર્યા છે। તો હવે આપણે મળીશું અલગ વિડીયોમાં નેક્સ્ટ સ્થળ સાથે, નવા ઇતિહાસ સાથે।
તો ત્યાં સુધી મારી ચેનલને વિડીયો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.